જો સવાર પડે ને 12 વાગતા પહેલા કોઈ મળે ને તો એને ગુડ મોર્નિંગ કહેવાય. બપોરે ગુડ આફ્ટરનૂન કહેવાય. સાંજ પડે ને એને ગુડ ઇવનિંગ કહેવાય. ઠીક છે. હવે વાત આવી જમવાની. સવારે આપણે જે નાસ્તો કરીએ છીએ ને એને બ્રેકફાસ્ટ કહેવાય. ઓકે. જે બપોરે જમીએ છીએ ને એને લંચ કહેવાય. અને જે રાત્રે ખાઈએ છીએ ને એને કહેવાય ડિનર. ખબર પડી ગઈ? બસ. હવે આજના માટે આટલું ઇંગ્લિશ આપણે કાપી છે. ઠીક હે. ઓકે. બીજું તને કાલે સમજાવીશ. પણ યાદ રાખજે બધું, હા, કે ભૂલી ના જતી પાછી. A few moments later. એ ડિનર તૈયાર છે. અલ્લી, તને આજે હવાર તો શીખવાડ્યું. જે બપોરે ખાઈએ ને એને લંચ કહેવાય, ડિનર ના કહેવાય. હું મગજમારી કરે છે? હા, તે લંચ જ કહેવાય, પણ ગઈકાલ રાતનું વધેલું ખાવાનું હોય ને તો એને ડિનર કહેવાય. હા, તને બપોરિયામાં ડિનર કરાવું. ના જોઈ હોય તો પાછી ઇંગ્લિશ વાળી પાછી.